હાલો આજે ખાણના લોખંડ જેવા ભાટામાંથી કેવી રીતના પથ્થર કટિંગ કરવામાં આવે છે એ તમને બતાવી દઉં. તો રામ રામ સીતારામ ડાયરાનું હું ઘરેથી મરૂન શર્ટ પહેરીને રેડી થઈ ગયો. હાલો આજે આપણે યાર સીધી કોમેડીના એક્ટર પણ આવવાના છે ને લઈ લીધી 10 ની રજની અંદર. પરંપરા મુજબ આપણી થારમાં 50 નું પેટ્રોલ નાખીને નીકળી ગયા. ચાલો હવે આ ગેટ ક્યાં ગામનો છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું રહેશે. કેમ છે બાકી ખાણોના રસ્તા કાંઈ ઘટે? હાલો પહોંચી ગયા ખાણે ને ખાણનો ઉપરથી નજારો કેવો છે એ તમને બતાવી દઉં. હા ભાઈ ખાણના શેઠ છે, તમને નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. ખાણની અંદર ગાડીઓને ઉતારવાનો રસ્તો કંઈક આવો હોય છે. ખાણમાં 3 પ્રકારના મશીન આવતા હોય છે. એક 9 ઇંચનું ચક્કો મારતો હોય, 15 ઇંચનું ચક્કો મારતો હોય અને દરિયાથી પથ્થર ઉપાડતું હોય. એક પથ્થર મોકલાવું મારા વાલા. પછી મશીન પથ્થર તૈયાર કરી દીધું. આવી રીતના ગાડી વાળા પથ્થર ભરી જાય છે. આપણે મશીન નાખતા આવડે. પછી આપણે થોડીક વાર મશીન નાખી લીધું. પછી વધેલો જે વેસ્ટેજ માલ છે આવી રીતના લોડર દ્વારા બહાર કાઢી નાખવામાં આવે છે. હવે મિત્રો હું તમને 1 મિનિટમાં તો કેટલું બતાવું. આનો તમારે ફૂલ વ્લોગ જોવો તો આપણી આ ચેનલ ઉપર આવી ગયું છે. ફટાફટ જોઈ આવજો અને સબસ્ક્રાઇબ કરતા આવજો.